कुमारों में स्वामी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशय। ભગવત સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના ઉભય ચરણોમાં દંડવત પ્રણામ કરીને સન્માનનીય વ્યાસ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહોદય, શ્રી યમુના સત્સંગ મંડળના તરફથી ખૂબ જ શ્રમ ઉઠાવી રહેલા આ દંપતી શ્રી સુરેશભાઈ અને નિકુંજબેન અને સાથે સાથે બીજા અનેક સેવાઓ આપનાર જેમ કે મહેશભાઈ છે, પરેશભાઈ છે, કિરીટભાઈ છે. એક બી નામ નહીં આવડતા હોય તો તમારે જાતે કોઈને તો વેક્સી. હવે देखो सबकी टक्की लग गई है टक्के की तरफ, सबकी टक्की लग गई है टक्के की तरफ और मेरी नजर लग गई है घड़ी की टक्की की तरफ. હવે આપણે કાલે એક તો સૌથી પહેલા વેણુ ગીત વિશે સાંભળી ગયા. એમાં કેવળ મારે બે જ વાત કહેવાની. વેણુ તો એમાં વ અને ઈ આ બે શબ્દો છે. તો વશ્ચ ઈશ્ચ અણુ એટલે વ એટલે બ્રહ્માનંદ અને ઈ એટલે વિષયાનંદ. જેની આગળ રાઈ પણ નથી, જેની આગળ કંઈ જ નથી, એ વેણુ એ ભગવાનની અધર સુધા. એટલે એમાં જે આનંદ છે તે તો આમાં પણ નથી. એટલે બ્રહ્માનંદ, અક્ષરનો આનંદ કહો, આત્મા તો આત્માનો આનંદ કહો, યા તો અક્ષરમાં મળી જવાનું સાયુજ્ય કહો. તો આ બધામાં જ્ઞાન હોય કે કર્મ હોય એના દ્વારા જે ફાઇનલ અસાઇલમ મળે, આ આનંદ કોઈમાં પણ પ્રાપ્ત થતું નથી. એટલે વેણુ દ્વારા ભગવાન પોતાની અધર સુધાનો દાન કરે છે. હવે આ જે વેણુ ગીત સમય જે પ્રભુએ વેણુનો વાદન કર્યો, જે વેણુનું ગાન, જે વેણુનો મતલબ ગાન કર્યો એમ સમજો. તો આપણે લોકો જ્યારે વેણુ વગાડીએ છીએ તો તેમાં સ્વર હોય છે. લેકિન હવે મોબાઈલ છે તો એની અંદર આપણે એક જ સાથે પહેલાં એ તો મોકલાય. ઘણા લોકોને મતલબ આપણે શું કરીએ છીએ કે બધાને ફોરવર્ડ કરી શકાય. લેકિન એક જ સાથે ધારો કે 16,000 ગોપીઓ છે. દંડકારણ્યના ઋષિઓ 16,000 હતા. તો 16 ને 16,000 એક જ સાથે એમનું નામ સંભળાઈ જાય અને ગોપીઓને ફીલ થાય કે મને બોલાવે છે. તો હજુ તો એ ટેકનિક તો આજે પણ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણની બંસીમાં એવી ટેકનિક હતી કે નામ પણ સંભળાતો, મેસેજ પણ સંભળાતો અને ગોપીઓ એ સાંભળીને વ્યાકુલ અને સંમોહિત થઈ જતી હતી. તો આ બાંસની જે વેણુ છે એનું નામ છે સંમોહિની વેણુ. ભગવાન 3 તરહથી 3 જાતની વેણુ વગાડે એવું કોણ કહે છે કે બંગાળના જે બંગાળી મહાત્માઓ છે એ આ વાત કહે છે. તો એક તો આ સંમોહિની વેણુ, પછી જે સોનાની વેણુ છે તે બધાનું આકર્ષણ કરે, એટલે પર્ટિક્યુલર લોકોને જ સંભળાવે. ત્યારે જેમ રાસની અંદર આપ સાંભળશો તો અમુક જ જેમને બોલાવવું હતું, જેમનું આહ્વાન કરવાનું હતું,
તે જ ગોપીજનોને સંભળાવ્યું. એટલે એ વેણુને આકર્ષિણી વેણુના નામથી કહેવાય અને એ સુવર્ણની બનેલી હોય છે. અને ત્રીજી વેણુ છે એને આપણે કહીએ છીએ એ રત્ન જટિત વેણુ અને એનું નામ છે મહાનંદા વેણુ. તો અને એ વેણુ જે છે કંઈક આપણી આંગળીથી માપીએ ને તો 10 આંગળ લાંબી હોય છે. એટલે એટલી બધી લાંબી હોય છે એ વેણુ. તો ભગવાનની વેણુ આ 3 પ્રકારની હોય છે. તો વેણુ ગીત વિષયમાં એટલું જ કે પ્રભુ જ્યારે વેણુનો નાદ કરે છે ત્યારે એની ઇફેક્ટ, એની અસર જળ, ચેતન, પશુ, પક્ષી બધા ઉપર થાય છે. ચેતન એ જળ જેવા બની જાય છે અને જળ એ ચેતન જેવા બની જાય છે. બંને પોતપોતાના ધર્મો ભૂલી જાય છે. એટલે આ વેણુ ગીત છે ભગવાનનું કે જેનો મતલબ આ ઘણી જગ્યાથી શ્રી મહારાજ શ્રી દ્વારા જે એમની હવે સીડીનો જમાનો ગયો પણ રોજ આપણી 15 મિનિટની ક્લિપ આવે છે. તેમાં આ દરેક સબ્જેક્ટ ડેલી કંઈ ને કંઈ આવતો જ રહે છે. બીજા પણ વેણુ ગીતના સોર્सेस છે તો ત્યાંથી અને નહીં તો આપ જરૂરથી એના માટે કેવલ વેણુ ગીત માટે પણ સત્સંગ રાખી શકીએ છીએ લાઈવ, એ પણ ઓફલાઈન, ઓનલાઈન પણ નહીં. તો જ્યારે પણ જરૂર હોય આપણે 10-15 જણા બેસીને વેણુ ગીતની પંક્તિઓ, કારિકાઓ જે પણ હોય તેનો ખુલાસો કરી શકીએ છીએ. હવે આ વેણુ ગીતનો સંક્ષિપ્ત સાર થઈ ગયો. જો કથા અને પ્રવચનમાં શું ફેર હોય છે? કથાની અંદર અનેક વિષયોને સંક્ષિપ્ત કરીને કહેવાના હોય છે. કથા તો આમ કથાકારો એનો ઘણો અર્થ કરતા હોય છે. કથા એટલે થાક જીવનનો જે મટાડે એને પણ કથા કહે. કથામાં આવે ને લોકો, આ તો ઠીક છે એસી ચાલી રહ્યો છે પણ ન ચાલે ને તોય બિચારા આવીને ઘર બાર છોકરા છૈયા બધાથી થાકીને આરામની નીંદ સૂઈ જાય છે. એટલે કથા રેસ્ટ આપે છે અને એ ક્યાં મનમાં રેસ્ટ આપે છે. કથા મનની શાંતિ આપે છે. એટલે મન અશાંત હોય તો જરૂરથી કથામાં જઈને બેસવું જોઈએ. હવે બીજો અર્થ કથાનો ક સુખમ, થા થાનો અર્થ થયો સ્થાસ્યતિ. સ્થાસ્યતિ એટલે કમ સુખમ સ્થાસ્યતિ ઇતિ કથા. જે સુખમાં સ્થાપિત કરે એનું નામ છે કથા. તો મનને દુઃખોની નિવૃત્તિ કરીને અને સુખમાં સ્થાપિત કરી આપે એનું નામ કથા છે. આમ ઉપનિષદને પૂછવા જાઓ કે ભાઈ સુખ શેમાં છે, તો ઉપનિષદ તો આપણને એ જ બતાવશે કે સુખ ભૂમામાં સુખ છે. તો ભૂમા એટલે ભૂમાની અંદર સુખ રહેલો છે. તો એ ભૂમા શું છે? એ ગાયમાં નથી, બ્રાહ્મણમાં નથી, કંઈમાં પણ નથી, લેકિન ભૂમામાં સુખ છે. અને ભૂમાની ડેફિનેશન ત્યાં છાંદોગ્ય બૃહદારણ્યકમાં બતાવવા આવી છે અને ત્યાં આપણે રેફરન્સ ખોલીને વાંચવું પડે. અચ્છા, તો કથામાં અનેક વિષયોનો સાર કરીને કહેવામાં આવે છે. અને પ્રવચનમાં શું હોય છે? પ્રકર્ષેણ વચનમ. તો પ્રવચન તો શ્રી આચાર્ય ચરણના હોય, જે પોતે જ અર્થો આચિનોતી એટલે શાસ્ત્રના અર્થોને ચયન કરીને જે પોતે બતાવતા હોય એને પણ આચાર્ય કહેવાતા હોય છે.
તો શાસ્ત્રાર્થાન આચિનોતિ, તો પ્રવચનો તો શ્રી આચાર્ય ચરણોના હોય, એમની વાણીના હોય, અને આજે આપણી પાસે શબ્દોમાં વિદ્યમાન છે એ આપણા જીવન માટે, જીવનનો અંતિમ સાફલ્ય કેળવવા માટે ઓછું નથી. તો આ પ્રવચન એટલે એક વિષયને લંબાણ સુધી જ્યારે કહેવામાં આવે તેને પ્રવચન કહેવાય, અને કથામાં સંક્ષિપ્તીકરણ કહેવાય, અને પ્રવચનમાં એક જ વિષયને લંબાણ સુધી કહેવામાં આવે છે. હવે બીજી વાત કાલે એક બતાવવામાં આવી હતી, વેણુગીત પછી ગોવર્ધન લીલાનું વર્ણન કરવામાં આવ્યું હતું. તો ગોવર્ધન લીલામાં ઘણું બધું આવી જ ગયો હતો, પણ એમાં એટલું બતાવવાનું કે ભગવાન જે છે પોતાના સ્વકીય જનોની સ્વયં પોતે રક્ષા કરે છે. આમ તો પ્રભુએ દરેક વ્યક્તિની રક્ષા કરવા માટે શ્રી ગોકુલનાથજી લખે છે પોતાની ટીકામાં કે દેવ, ઋષિ, આત્મા, આત્મીય, ઇહલોક, પરલોક. તો આવા એતે સપ્ત રક્ષકાઃ, આ 7 રક્ષકો દરેકની રક્ષા માટે પ્રભુએ ઓલરેડી મૂકેલા છે જ. લેકિન ભગવાન જેવી રીતે પેલા અકબર બાદશાહની પ્રસંગ ખબર છે ને કે અકબર અને બીરબલ જઈ રહ્યા હતા, તો બીરબલ ने अकबर कह से कि अरे बीरबल, ये तुम्हारे भगवान कैसे हैं कि बार बार भक्तों के लिए दौड़ आते हैं, कभी गजेंद्र के लिए आते हैं, कभी द्रौपदी के लिए आते हैं, कभी किसके लिए आते हैं, ये भगवान है कैसे? तो बीरबल સાંભળી લે છે. પછી થોડીક વાર પછી બીરબલ એક થોડોક સ્ટન્ટ તૈયાર કરે છે, અને એક નાનું બાળક બિલકુલ અકબરના શાહજાદા જેવું તૈયાર કરે છે, અને સંકેત આપી દે છે પોતાના માણસને કે આ બાદશાહના આ છોકરાને તમે ઉપરથી તલાબમાં ફેંકજો. તો ફેંકજો એ અકબરે જોયું કે અરે આ શાહજહાં तालाब में गिर गया. तो बीरबल कहे कि साहब जल्दी बुलाते हैं आदमियों को, नौकर चाकर को बुलाओ, इनको बुलाओ, उनको बुलाओ. तो बादशाह કંઈ જ નથી સાંભળતો અને પોતે જ કૂદી જાય છે, જે કંઈ કપડાં પહેરેલા હશે તેની પરવા કર્યા વગર, અને પહેલાને બચાવવા માટે જાય છે. તો ખબર પડે છે કે આ તો નકલી છોકરો હતો. તો बीरबलને પૂછે છે કે बीरबल तुमने ऐसा क्यों किया? तो बीरबल कहे छे साहेब, मैंने आपके प्रश्न का जवाब दिया कि जो खुद का होता है, जो अपना होता है, उसके लिए लोगों को, तैराकों को बुलाया नहीं जाता, लेकिन उसके लिए खुद कूद पड़ना होता है. अतः ये जितने भी लोग जो भगवान के अपने निज भक्त थे, उनके लिए भगवान से रहा नहीं जाता और स्वयं दौड़ करके प्रभु आते हैं. બીજી એક આવીની આવી વાત છે. તો આવી વાત શું છે કે એક માણસ હતો, એ રસ્તામાં ચાલી રહ્યો હતો, અને એક ધોબીની ધોયેલી દુકાન હતી, ત્યાં ઘાટ ઉપર સફેદ સફેદ કપડાં સૂકવી રાખ્યા હતા. તો એ બિચારો માણસ થોડો ગાડો હતો, એટલે દોડી રહ્યો હતો ઈશ્વરની ખોજમાં કે ક્યાંક અહીંયા પ્રભુ મળે, ક્યાંક અહીંયા પ્રભુ મળે. તો પેલા સફેદ સફેદ કપડાં હોય ને એના ઉપર એને પોતાના પગ મૂકી દીધા. તો પેલો ધોબી એને પથ્થર લઈને મારવા લાગ્યો. ત્યારે એને કંઈ ઉત્તર ના દીધો અને પથ્થર ખાતો ગયો. તો એટલામાં જ ભગવાન રાજમહેલમાં રાજભોગ આરોગી રહ્યા હતા, અને શ્રી રૂક્મિણીજી પંખો કરી રહ્યા હતા, અને રાજભોગ કરતા કરતા પ્રભુ જે છે એ દોડ્યા, અને દોડીને પછી થોડીક વારમાં 5-7 મિનિટમાં જ પાછા પધારી ગયા. તો રૂક્મિણીજીએ પૂછ્યું કે પ્રભુ, હમણાં તો આપ પધાર્યા અને
હમણાં જ આ પાછા પધારી ગયા, તો એટલી જલ્દી કેવી રીતે? ત્યારે પ્રભુએ કહ્યું કે અત્યાર સુધી જે માણસ પથ્થર ખાઈ રહ્યો હતો એને એમ હતો કે મારા ભગવાનના હાથ જ મને પથ્થર મારી રહ્યા છે, પણ જ્યારે એને એમાંથી શ્રદ્ધા વિશ્વાસ ઉઠ્યો તો એને પોતે પથ્થર લઈ લીધા અને પોતે મારવા લાગ્યો. એટલે સ્વબલનો યુઝ કર્યો. સુનેરી મેને નિર્બલ કે બલરામ. પણ જ્યારે આપણે પોતાના બલનો, પોતાની ફોર્સનો, પોતાની તાકાતનો ઉપયોગ કરીએ છીએ, તો ભગવાને કહ્યું કે જ્યારે એ પોતે કરી રહ્યો હતો તો પછી મને ત્યાં જવાની જરૂર ન લાગી, એટલે પોતે પોતાનો નિપટાવી લેશે, એટલે હું પાછો આવી ગયો. તો ભગવાને ગોવર્ધન લીલાની અંદર આ વાત બતાવી કે યદ્યપી મેં 7 રક્ષકો મૂકી રાખ્યા છે, છતાં જે મારા નિજજનો છે એ નિજજનો માટે મેં મતલબ એક તો એમની હું પોતે જ રક્ષા કરું છું, એક વાત. અને બીજું એમ પણ બતાવ્યું કે એ જ્યાં ત્યાં અન્યાશ્રય ન કરે, એક જ જગ્યા એટલે મારો જ આશ્રય કરે. કારણ કે શ્રી ગિરિરાજજી એમનામાં પણ યદ્યપી એ હરિદાસ વર્ય છે. ગોપીજનો કહે છે હંતાય મદ્રી રગલા હરિદાસ વર્ય આ શ્લોકમાં. એટલે હરિદાસ વર્ય, જો હરિદાસ 3 છે, ઉદ્ધવજી, પ્રહલાદજી, યુધિષ્ઠિરજી. અને હરિદાસ આ ત્રણેયમાં પણ જો અગર કોઈ શ્રેષ્ઠ છે તો એ શ્રી ગિરિરાજજી. કારણ કે એ ભક્તોની પણ સેવા કરે અને ભગવાનની પણ સેવા કરે. અને પ્રભુ ઈચ્છે છે કે મારા ભક્તોનો મતલબ ભક્તોનો પણ બડાઈ થાય, એમનું પણ મહાત્મ્ય વધે, અને ભક્તોનું મહાત્મ્ય વધે એ પ્રભુને ગમે છે. એટલે ભગવાન પોતાના ભક્તોનું મહાત્મ્ય પોતે વધારે છે. અને ઇન્દ્ર જેવા જે સત્તાધારી લોકો છે તેમને જે પોતાનો એ સમજતા નથી કે અમારામાં જે લાઈટ, અમારામાં જે પ્રકાશ, એ જે એમનામાં અભિમાન આવે છે, એ પોતાનું સમજે છે કે આ તો બધું અમે જ કરી રહ્યા છીએ. એ જે પોતાની સમજ છે એને ભગવાન તોડે છે. અનેક દુર્ગુણો હોય એમાં ભગવાનને અભિમાન નામનો દુર્ગુણ સૌથી વધારે અપ્રિય છે. એટલે શરણાગતિના લક્ષણોની અંદર અભિમાન એ પ્રભુને જરા પણ ગમતો નથી. હાલાકી કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ અને જહી શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. યદ્યપી કામ, ક્રોધ, લોભ છોડવા જોવા જ છે, પણ આ બધામાં પણ ટોપ એક અભિમાન છે. અને અભિમાન તો ભગવાન ભલે નારદજી હોય, ભલે કોઈ પણ હોય, અર્જુન હોય, કોઈ પણ હોય, ભગવાને પોતાના ભક્તોનો અભિમાન ઉતાર્યો છે. અર્જુનનો પ્રસંગ આપને બતાવું કે જ્યારે યુદ્ધનો વિરામ થતો, રોજ યુદ્ધ પૂરો થઈ જતો, તો ભગવાન સૌથી પહેલા अर्जुन कहता अर्जुन तुम उतरो और उसके बाद में मैं उतरूंगा. लेकिन જે દિવસ યુદ્ધ વિરામ થયો તે દિવસ ઉલટો થયો. એટલે શું થયું? પહેલા ભગવાને અર્જુનને કહ્યું કે તારા અસ્ત્ર શસ્ત્ર જે કાંઈ પણ હોય બધું લઈ લે અર્જુન એકવાર. અને તો અર્જુને પૂછ્યું કે ભગવાન આજ એવો કેમ? કંઈક આજે નવું થવાનું છે, નવી ઘટના થવાની છે. તો ભગવાને કહ્યું કે મેં કહ્યું ને ભાઈ તને તું પહેલાં લઈ લે બધું. તો અર્જુન શરણાગત ભક્ત હતો, તો એને બહુ વાય, વોટ, હાઉ એ બધા ક્વેશ્ચન્સ નથી કર્યા. જે શરણાગત હોય, જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય કે પ્રભુ જે કહી રહ્યા છે તે બરાબર છે, એટલે એ પ્રમાણે એને ફોલોઅપ કર્યું. પછી શું થાય છે? ભગવાન જ્યારે નીચે ઉતરે છે તો ભડભડ અગ્નિમાં એ રથ આખો બળી જાય છે. ત્યારે અર્જુન જોતો રહી ગયો કે હું તો એમ સમજતો હતો કે આ મારા શસ્ત્રોના, હું તો જે બાણાવળી મોટો સમજતો હતો પોતાની જાતને, એના પ્રત્યુત્તરથી
આની આ રથની રક્ષા થઈ રહી હતી, ઘોડાઓની થઈ રહી હતી, પણ હવે મને સમજ પડી કે આના રક્ષક તો ખરેખર પરમાત્મા શ્રી કૃષ્ણ જ હતા. તો અર્જુનનો આ અભિમાન પ્રભુએ ઉતાર્યો અને તે પછી તો જ્યારે ભગવાન સ્વધામ ગમન કરી ગયા, રાણીઓને લઈને આવી રહ્યા હતા અર્જુન, તો પણ કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. તો ભગવાન અભિમાન તો દરેક વ્યક્તિનો કોઈ ને કોઈ રીતે ઉતારે છે. અને ઘણા લોકો શું કહે છે, અમને તો જરાય અભિમાન નથી. આ પણ અભિમાન જ છે એમ કહેવાનો મતલબ અમે અતિ દીન છીએ એ પણ કહેવાનો એક પ્રકાર જ છે. લેકિન દીનતાની અંદર, દૈન્યની અંદર વ્યક્તિ અંદરથી ફીલ કરે છે કે આઈ એમ નથિંગ. જે કંઈ છે તે ભગવાન જ છે. અને આપણે એક આપણી ખાંસી ઠીક કરી શકતા નથી, કોરોના ઠીક કરી શકતા નથી, આપણે શું અભિમાન કરીશું? कुछ नहीं अपने पास प्रभु के आश्रय के सिवाय. तो આ રીતે આ આપણે ગોવર્ધન સૌ દ્વારા એટલે ગોવર્ધન યજ્ઞ દ્વારા ભગવાને એક તો આશ્રય આપ્યો કે તમારે જે કંઈ પણ કહેવું હોય તો ગિરિરાજજીને કહેજો, ગિરિરાજ ભગવાન તમારી જે છે અભિલાષા પૂર્ણ કરશે. તો આ રીતે વ્રજવાસ